આપણે એ જોવાનું રહેશે કે જ્યારે આપણે બસ સ્ટેન્ડમાં બસ એન્ટર થતી હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, ભરૂચ હોય કે ગમે તે મોટા બસ સ્ટેન્ડમાં જ્યારે બસ ધીમી પડતી હોય છે ત્યારે આપણે સહકુટુંબ સાથે હોય તો 2-3 વ્યક્તિ ઉતરી જાય, 2-3 વ્યક્તિ અંદર રહી જાય, નાનું બાળક અંદર રહી જાય, કાં તો મમ્મી ઉતરી જાય. આવા બધા પ્રશ્નો બનતા હોય છે. પછી શું થાય છે કે જ્યારે એની મમ્મી છૂટી પડી જાય છે, બાળક છૂટું પડી જાય છે, પતિ છૂટા પડી જાય, કોઈ વૃદ્ધ હોય તો છૂટા પડી જાય, તો એમને શોધવામાં બહુ ગફલત ઊભી થતી હોય છે. તો ત્યારે આપણે આપણા પોતાના ગ્રુપમાં જે કોઈ પ્રવાસી હોય તેને સાથે ઉતરવું જોઈએ અને સાથે જ ચડવું જોઈએ. તો આ પણ એક સરસ મજાની માહિતી છે, જેનો અમલ થાય તો બહુ સારું. એ બાબતે કે ગુર્જર નગરી ગાડી હોય જેમાં આગળનો દરવાજો હોય, ત્યાં આગળના દરવાજાની પાસે જ એનું વ્હીલ આવતું હોય છે. તો આપણે ચડવા અને ઉતરવામાં ખાસ કાળજી લેવાની. ત્યારે એ બસ હોય ત્યારે બસ પ્લેટફોર્મ પર લાગ્યા પછી જ ઉતરવાનું અને પછી જ ચડવાનું. સરસ સરસ. આ ખરેખર મિત્રો ખૂબ જ અનોખી માહિતી એમને આપી છે, અને જેથી કરીને અમારા ડ્રાઈવર, કંડક્ટર અને તમે આપણે બધા જ સેફ રહીએ. બરાબર મિત્રો? તો જય હિન્દ, જય ભારત. બરાબર દિલીપસિંહ?